નહીં આવતો ઈ ઝેરી નહીં આવતો. હા એ વાત સાચી. અત્યારે મોણામાં ઝેર છે, હાપમાં નહીં. નહીં કેતા કે હાપમાં ઝેર નહીં, પણ ચોથી હોય અત્યારે મોણામાં ઝેર થઈ ગયું છે. ભલા આદમી આવી મશ્કરી ના કરાય યાર, મારા ધબકારા વધી ગયા. ભલા આદમી તને હોભળો મારી વાત કે તમે સમજણા છો. ખોટું રખવરાય, પેલું આમ ખખડાવવું પડે, ચેક કરવું પડે ને પછી કંકોડો વેણોય. ખોટી હતી પણ આગળ નાહી દીધી. આ 10-20 રૂપિયાનો કંકોડો તમે કેટલામાં પડે? હે કોક ઝેરી જનાવર તમને કઈડી જાય. મફુજી તમને એવું લાગતું છે કે મારામાં કંકોડા લાવવાની તાકાત નહીં. હા બરાબર, મારામાં તાકાત છે. મેં હીરું કીધું જ નહીં. હું ધારું તો 500 ગ્રામ લાવું, કિલો લાવું, 2 કિલો લાવું, બરાબર. ઓતરા દાડા કંકોડાનું શાક બનાવી ખાઉં. પણ ખરેખર મફુજી આ વાડિયામાં ફરી ફરી અને કંકોડા વેણવાની મજા જ અલગ છે આખી. આ ઈ ફિલિંગ હારી આવે. તમારી કેવી વાત લાખ રૂપિયાની છે, પણ હોભળો મારી વાત કે હાવ ચેતીને તમે વેણો. સારું, ગમે તે ઝેરી જનાવર અંદર પડ્યું હોય એટલે આનો વિશ્વાસ આપણે કરવરાય નહીં. હવે હોભળો મારી વાત કે જોમરેડું ઝેર વગરનું આવે છે, બરાબર છે. એના પૂંછડા ઉપર તમારો પગાઈ જાય અને હીરું કદાચ તમને કઈડે તો તમને વેમ પહેરી જાય. શું કઈડ્યું કે હા સાચી વાત. ચિયો કઈડ્યો એ ખબર છે ના? તો પછી તને કેટલા પહેરી જો તમે, એટલે વેમનો દોયડો ના થાય. એ વાત સાચી. હા એટલે ચેતન રહો એમ. હા, કંકોડો મુએ વેણું છું, આજો ઉભાળો તો આરી વાત રવા દેજો, આગળ વેણજો. કે મોય તમારા બાએ સોંપી છે? અરે મફુજી હવારનું વાયકડ ફરું છું યાર, 1 કલાક થઈ ગયો, એક કંકુડું હાથમાં નહીં આવ્યું. એટલે હોભળો મારી વાત કે આ નેળિયું છે. આ નેળિયા પર વેલો હોય ને એટલે પુંપરોય ના હોય વાયકડ. આ પેલા મારા ઓળખ્યા ઓમ ડોકાચું કરી રહ્યા હોય છે, આ બાસ્કો અને ભૂપન બધા વેણે છે, મને ખબર છે. મુએ વેણું છું તાણી, પણ ચેતન થઈને વેણું છું એમ. હું હરાશી વેણું. હા, પેલી હોમી વાડે જતા રહો. એવું? હા, પેલો બાવળો રહ્યો ને ઓય, એના પર વેલા છે. હું પોકાણો નહીં, કદાચ છે ને તમે પોકાહો. હું પહોંચી રહ્યો. હા લે બુબજી, લે બુબજી, લે બુબજી. આયા લાગતા નહીં ક્ષેત્રમાં એ રહ્યા. હવે ટ્રેક્ટર તો નહીં લઈ જવાનું હોય ને મને. એકલા જ આયા મનવા, એકલા જ માયા કે દૂધી ત્યાં નહીં વેલો જબરજસ્ત ચડાયો છે. એટલે દૂધી તો આવી છે.